નેશનલ એલિજિબિલિટી કામ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના પેપર લીક થયા બાદ વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાથે મોટી સફળતા મેળવી। સાયબર ક્રાઇમે અલગ અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં નીટના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખ્સોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો। નીટની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો। વિદ્યાર્થીઓના આઈડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો, જેની સાયબર ક્રાઇમે બિહારથી ધરપકડ કરી। નીટ યુજી પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટર્સમાં યોજાઈ હતી, જેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો। એનટીએ અનુસાર 7મી મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી। ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો। 12મી મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 15મી મેના રોજ શિક્ષણ મંત્રાલય અને એનટીએ નીટ રી એક્ઝામની તારીખ 21મી મેના રોજ યોજવાની જાહેરાત કરી હતી। આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે। અત્યાર સુધીમાં 12 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। 2 आरोपियों जो टेलीग्राम चैनल चलावता था, सुमेर सिंह सन ऑफ भरतलाल मीना जयपुरથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે। બીજા છે આકાશ પપ્પુલાલ મીના જો કોટાથી પકડવામાં સફળતા મળી છે। ખરેખર બહુ મોટો કૌભાંડ છે। છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા। 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે। 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એના સાથે સાથે ઓર કેટલા ટેલિગ્રામ ગ્રુપ પર આ લોકો એનટીએની ખોટી ઇમેજ ઊભી કરે છે, ખરેખર સરકારની ખોટી ઇમેજ ઊભી કરે છે અને એવી ઇમેજ અને લોકોનો છેતરાય છે, એની પણ પૂછપરછ ચાલુ છે।